एक भाई को तो पूछा तो केम कीधું તને લાલા એ બાલાજી હતું નહીં નહીં તો વાંધો નહીં નકર થોડી થોડી પડી રાતે તો એ તો ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો અને ફરીવાર નવા વ્લોગમાં આપનું અમારું હાર્દિક સ્વાગત છે ને જો આ આપણો લાલો હજી આમનો મસ્ત પડ્યો છે અને આપણે જઈએ છીએ મહુવાથી કેદારનાથ અને રસ્તામાં ઊભા હતા હનુમાન દાદાનું મંદિર છે અને અંબેમાં છે એની આરતી થઈ છે તો એ કંઈક અલગ જ ભાષામાં આરતી છે સમજાતું નથી તો ભાઈ આ સાઈડ છે ને રાજસ્થાન છે અત્યારે અમે ને અહીં ગરમી પડે બહુ એટલે આ ગમે એમ કરીને આપણે છે ને ઠંડા પ્રદેશમાં પૂગી જવાનું છે એટલે કે હિમાચલમાં ગમે એમ કરીને ધીરે 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 પણ આજ સુધી પૂગી જવું છે ઊંઘણ હોય હાલો ભાઈ તો હજી જાગ્યા ભાગ્યા મોટું મોટું કાંઈ ધોયું નથી ત્યાં પાછો સીએનજી એટલે આવું બધું છે ભાઈ સીએનજી ગાડીમાં થોડુંક ફેવરાવી દે ઘડિયા ગોતા કરવું પડે સીએનજી ક્યાં છે બાકી પેટ્રોલ હોય તો ગમે ત્યાં મળી જાય કેટલા પેટ્રોલ પંપ આવ્યા પણ સીએનજી પંપ ઘણા પંપ વૈટા પછી આવ્યો કાંઈ વાંધો નહીં પુરાવીએ અને પછી આગળ ક્યાંક હરખી રીતે મોટું ધોઈ તો ભાઈ એક હોટલે હોલ્ડ કર્યો છે મસ્ત મજાની હોટલ છે અને ત્યાંથી ખાલી આપણે ચા લેવો છે નાસ્તો તો ઓલરેડી આપણે મહુવાથી લાવ્યા હતા ઘણો બધો એટલે નાસ્તો કરીએ અને આ મોટો ઊંઘણીયો પાછો મોટો ભૂખણીયો છે ખાવા જોવે બહુ એને એમાં જ આવા બબલા આવે ને ઓલા 5 રૂપિયા વાળા એ તો બહુ ખાયા જો આ કલાકાર હવે ચા પાણી કરીએ નાસ્તો કરીએ ને પછી આગળ નીકળીએ તો ભાઈ હવે છે ને 2 અજાણ્યા ગામમાં અમે તપેલી ને એક ડીશ ને બીજું શું જોવે મેગી બનાવવાનો સામાન લેવા આવ્યા છે મેગી તો અમે લઈ લીધી હતી પણ તપેલી ને એવું બધું ભૂલી ગયા હતા તો હવે આ અજાણ્યું સિટી છે કયું સિટી છે એ તો ખબર નથી હવે આ ગોતે છે તપેલી જોઈએ હવે મળે કે નહીં તો હાલો ભાઈ તપેલી ને એવું બધું મળી ગયું છે હવે સિટી તો કયું છે અમને કઈ ખબર નથી ગણપતિ બર્તન ભંડાર છે આવું બધું હોય અહીંયા આમ તમે જોવો દુકાનો બધી કેવી છે તમને અલગ અલગ વસ્તુ બધી જોવા મળે ને આપણી માર્કેટ જેવી જો કપડા આવા બધા હોય અહીંયા પહેરવાના આપણે અહીંયા અલગ પહેરવેશ હોય અહીંયા બધું અલગ પહેરવેશ હોય બધા અલગ અલગ હોય જોવો તમે શર્મા વેફર્સ જો રિક્ષા કેવી છે આમ જોવો તમે એકવાર જોઈ તમે કોઈ દી આવી રિક્ષા મેં તો નહોતી જોઈ તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો હા ભાઈ મેં અહીંયા જોઈ હતી પછી જો મોસ્ટ ઓફ આવી બધી જીપ હોય અહીંયા ટ્રાવેલિંગ માટે આપણે કેમ ઇકો અને મેજિક ને એવું બધું અહીંયા આવી જીપ હોય આવી બધી કરિયાણાની દુકાનો છે આ હાલો તપેલી ને એવું આપણને મળી ગયું છે એટલે હવે આપણે ગમે ત્યાં હોલ્ડ કરીને મેગી ખાવાની છે આજ જો મેં હમણાં તમને વાત કરી ને કે આવી ગાડીઓ હોય અહીંયા ટ્રાવેલિંગ માટે ભાડે આપણે ક્યાંય પણ જવું હોય ને ગામડે કે ક્યાંય પણ તો આવી ગાડીઓ હોય જીપ ઇકોક મેજિક કે એવું નહીં આવું બધું હોય અને આવું પહેરવેશ આપણા કરતાં બધું અલગ જ હોય પહેરવેશની તો વાત જ ન કરો આપણે ક્યારેય જોયું ન હોય એવા અલગ અલગ પ્રકારના કપડાં હોય એટલે એ તો ભાઈ જે રીતે જગ્યા બદલે એ પ્રમાણે એના કપડાં હોય એવું બધું હોય ને તડકો જો આવો છે હા ભાઈ કેમ ઓઢીને જાય તો ભાઈ હવે મેગી ખાવાની પહેલા છે ને અમને પાણીપુરી દેખાઈ ગઈ છે પહેલા પાણીપુરી ખાઈ લેવાની છે શું કેવું તારું ખાવાની કોઈ ને બહુ ભાવે ને તને બહુ જ કેટલી બહુ કેટલી 5-6 ડીશ વધારે નહીં 5-6 ડીશ પાણીપુરી ખાઈ જાય બોલો હેવી કારીગર એક નંબર પાણીપુરી હો હા સામી ગયું તો ભાઈ પાણીપુરી ખાધી સીએનજી પાછો પુરાયો ને પાછા નીકળી ગયા એટલે હવે જે ભાઈ રસ્તા શરૂ થશે આમથી આમ વળા અને એક નંબર ઝાડવા તમે જોવો ને તમને આમ થાય હા અને અત્યાર સુધી જેવો તડકો હતો એવું જ ઠંડુ વાતાવરણ એવું પાછું જો આમ તમે વૃક્ષો જોવો ખાલી લીલા છમ અને કાંઈ ન ઘટે એવો ઠંડો પવન આવે છે અત્યારે બહુ ટૂંકમાં મજા આવે છે રોડ એટલે રોડ એમાં કાંઈ ન ઘટે ગાડી હકારવાની બહુ મજા આવે એટલે આવું બધું વાતાવરણ આવ્યું છે હજી આગળ કેવું આવે ને આગળ તો બરફ વાળું આવવાનું છે એટલે એ બતાવવાનું છું પણ લગભગ એ આજે નહીં આવે આમ જો વૃક્ષો બતાવે કાંઈ ન ઘટે આમ બહુ મજા આવે એવું વાતાવરણ છે તો હવે જોઈએ આગળ કેવું વાતાવરણ આવે ભાઈ તો ભાઈ હવે છે ને અમે મેગી બનાવવા માટે ગેસનો ચૂલો ગોતવા નીકળ્યા છીએ કેમ કે જ્યાં કેદારનાથ જવાનું છે ત્યાં બરફ હોય એટલે લાકડા તો પલળી ગયેલા હોય બધા એટલે ગેસ વાળો નાના બાટલા વાળો ચૂલો જોઈએ
એટલે અમે એક ભાઈને દુકાને પૂછવા ગયા તો હું કીધું ક્યાં મળશે એમ सरवन बानिया की दुकान है यहाँ नहीं मिलेगा आपको यहाँ ना मिले वो सरवण भाई की दुकान पे मिलेगा आ जाओ ये बड़ी આવી જાओ ये सरवण रेडीमेड तो भाई सरवण भाई के वहाँ भी नहीं मिला वो पानीपत मिलेगा पानीपत હું છું તું લાલા युद्ध थયું તો युद्ध પાણીપત કેવું યુદ્ધ ઈ તો હવે મારે હિસ્ટ્રી જાણવી પડશે પણ ખાલી યુદ્ધ થયું તો ઈ ખબર છે પાણીપત ભાઈ યુદ્ધ થયું હતું. પાણીપત નું મેદાન કહેવાય ને ઈ हाँ हाँ तो હવે ત્યાં મળશે એમ ને यस क्या मिलेगा वहाँ पर केस का चूल्हा वो यहाँ ना मिले है यहाँ ना मिले यहाँ कदापि ना मिले सरवण भाई के वहाँ मिले કઈ વાંધો નહીં वहाँ भी ना मिला हमको હવે પાણીપત મિલેગા पानीपत ही मिलेगा सिर्फ। ચાલો તો પાણીપત જઈએ તો ભાઈ હવે આવ્યા છીએ પાણીપતના સ્માર્ટ બજારમાં જોઈએ હવે અહીંયા મળે કે નહીં પૂછીએ તો ભાઈ બિગ બજાર કે સ્માર્ટ બજારમાં મળ્યું નહીં તો કેમ થાય હવે મળશે કે નહીં મળે લાલા એક લોકેશન નાખ્યો છે ત્યાં જોઈ આવીએ હવે। હાલો હવે બીજા लोकेशन जाइए भाई तो भाई अभी दुकान गिन रहा है हमारा लालजी महाराज जहाँ पर भी पूछ रहे हैं ऐसा बाटला मिलेगा ऐसा गैस मिलेगा तो बोल रहे हैं 10-15 दुकान के आगे आ નથી ને હજી 8 જ છે હાલ હે નહીં જોઈએ આગળ પાછું હજી એક જગ્યાએ ભાઈ પૂછ્યું છે હજી 10 દુકાન આગળ કીધું છે એટલે બહુ 10 આ જો ખુલ્લામાં અહીંયા જુગાર રમાય છે આવું બધું છે ભાઈ જીવનમાં આપણે કોઈના કઈ વિરોધી નથી પણ જે હતું એ દેખાડ્યું તમને હવે નહીં ભાઈ નો નજર અંદાજ કરી દેજો આપણે એવા વિવાદમાં કઈ વધારે ના ઓલામાં ફટત નહીં બાલાજી દુકાનનું નામ છે ને ભાઈ ત્યાં આપણે બાટલો મળશે એ આપણે વાત કરવાની બીજું બધું ભૂલી દો એક ભાઈ કો તો પૂછા તો કેમ કીધું તને લાલા એ બાલાજી હતું નહીં નહીં તો વાંધો નહીં નકર તોડી ફોડી નાખે તો હાલો બાલાજી ગોતો ભાઈ હવે ભાઈ માંડ આ છૂલો મળ્યો છે હવે આનો બાટલો નથી મળતો અઘરું થઈ ગયું છે ભાઈ આ બધું લઈને અવાય હો ભાઈ ક્યાંય પણ જવું હોય ને આપણે તો પણ કાંઈ વાંધો નહીં આપણે ગોતશું તો હાલો ભાઈ હવે પાણીપતમાં છે ને આપણને ક્યાંય હરખો જવાબ મળતો નથી એટલે અમારે પૂછવામાં કંઈક ફેરફાર પડતો હશે એટલે કોઈને સમજાતું નહીં હોય એટલે કોઈ હરખું જવાબ દેતું નથી હવે આપણે આપણી હાથે ગોતીએ ભાઈ ક્યાં મળશે શું થાય ધેટ્સ ઓલ મેટર ક્લોઝ તો ભાઈ આ વસ્તુ ગોઠવા માટે છે ને અમે કેટલા રેખડા છે તમને બધાને ખબર જ છે તમે બધા જોતા જ હતા જો એક નાનો એવો ગેસ ને એક નાનો એવો બાટલો હા કેટલી મહેનત લાગી ગોતવામાં આખા હરિયાણાના એક પાણીપત છે હરિયાણામાં અહીંયા પાણીપત આખું રખડી લીધા અડધું હાલીને ને અડધું ગાડી લઈને ત્યારે માંડ આ બે વસ્તુ મળી એટલે ક્યાંય પણ તમે નીકળો ને ભાઈ ટૂરમાં કે કંઈ પણ પ્રવાસ કરવા તો બધી વસ્તુ ઘરેથી છે ને કલેક્ટ કરીને જ નીકળવું જેથી કરીને અમારી જેમ હેરાન ન થાવ ને ક્યાંય જતાવ નહીં બાકી અમે પાણીપતમાં ઘણા બધા લોકોને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ ક્યાં મળે તો કે પાણીપતમાં તો નહીં મળેગા 11 दुकान छोड़ के पूछो 15 दुकान छोड़ के पूछो એટલે ભાઈ પણ હું છે સીધો જવાબ દેની કે અહીંયા મળે ને આ દુકાનનું નામ છે ને આ એરિયો કહેવાય કાંઈ વાંધો નહીં કોઈ જવાબ ન આવ્યો હરકો પણ અમારે કઈ પૂછવામાં મિસ્ટેક પડતી છે બાકી એ બધા તો માણસો ઓકે જતા કાંઈ વાંધો નહીં હાલા કરે જીવન પણ અમે અમારી રીતે ગોતી લીધું ટેવ છે હા એ જ કહું છું પ્રકાશ મકવાણાની ટેવ છે કે જે વસ્તુ ન મળે ને એ તો ગોતીને ગોતા પાર કરવાની જ તે પછી દુનિયા આમથી આમ થઈ જાય કે ન થઈ જાય વસ્તુમાં નહીં કામમાં એવું જ્યાં સુધી કામ પરફેક્ટ ન થાય અને બીજા પાસે કામ પરફેક્ટ ન કરાવે શીખી ન લે ત્યાં સુધી એની પાછળ નાઈ ધોય શું કહેવાય પડી જવાનું હા બાકા શીખી જ્યાં સુધી ન થાય કેમ ન થાય માણસ થી બધુંય થાય માણસ થી હવામાં ઉડતું પ્લેન બને તો એક આ બાટલી ન મળે ભલામણા પાણીપતમાં સહી બાત નકર હાથે બનાવી નાખીએ એવું કઈ નથી આપણે સહી બાત है भाई बहुत मजा आया हमको तो पानीपत में जो જેવું થયું એવું પણ આવી મજા સારું આપણને જે વસ્તુ હાલો હવે ક્યાં આગળ મેગી બનાવી તમને કહી હા જે વસ્તુ ઘટતી હતી આપણને મળી તો ગઈ છે હવે હું દુઃખ બતાવું તમને બધાને સારું હાલો તો આગળ મળીએ ભારત માતા કી જય તો ભાઈ હજી કાંઈ મેગી બનાવવાનો મેળ આવ્યો નથી કેમ કે બહુ બધું લેટ થઈ ગયું છે ને આપણે ઠંડા પ્રદેશમાં પૂગી જવાનું હતું આજે પાકું હતું એટલે જો આ બધો નાસ્તો કરી લીધો છે અને નાસ્તાનો આપણી યારે જે ભાઈબંધ છે ને બહુ હરાડો છે નાસ્તો એટલે કાંઈ ન માગે તમે એના બે લાફા મૂકતા નાસ્તો ખવડાવતા થાવ ને તો એ દાંત જ કાઢે એને મજા જ આવે એવો નાસ્તાનો હરાડો ટૂંકમાં એટલે એને ભાવે બહુ એવો નાસ્તો આવો છૂટી જ આપણે શાક રોટલાના ઘરાક ભાઈ છે દેશી આપણને ખાવાનું મળતું હોય ને ઘરે એમાં આપણને વધારે મજા આવે
પણ ભાઈ બધાને અલગ અલગ શોખ હોય જીવનમાં એટલે એ તો કઈ વાંધો નથી. તો ભાઈ હવે એકે દિશામાં મેગી ફેગીનું કઈ ભેગું નથી પણ હમણાં મેગીનું કંઈક કરીએ તો થઈ જાય. તો અત્યારે ગંગા ઘાટ પાસે છીએ, અહીંયા આગળ છે ને ગંગા ઘાટ છે, હરિદ્વાર પૂગી ગયા છીએ અને અત્યારે હવે ટેન્ટ ગોઠવી છે. ટેન્ટમાં આપણે હોવાનું છે, પહેલી વાર ટેન્ટમાં નાઇટ રોકાવાનું છે. એટલે કે અહીંયા આપણે આ જે યાત્રામાં આવ્યા એમાં, બાકી તો ઘણી બધી જગ્યાએ આપણે ટેન્ટમાં રોકાણા છીએ. વાંધો નહીં, હાલો ગોઠવી ભાઈ, બતાવું તમને. તો ભાઈ ટેન્ટ થઈ ગયો છે રેડી. જો આખી મોટી રૂમ હોય ને એવડો ટેન્ટ છે. તો આજ તો હોવાની મજા આવશે ને. અરે એક નંબર, ઊંઘ પૂરેપૂરી કાઢી લેવાની. 2 દિવસ તો ગાડીમાં હુતા, હવે આજ કંઈક આમાં ભેગું કરીએ અને હવે પેલા તો મેગીનું કંઈક કરીએ. 2 દિવસથી મેગી કરીએ પણ મેગી કાંઈ નથી ખાઈ શકતા. તો ભાઈ આપણે છે ને આ ટેન્ટમાં બેસી ગયા છીએ, ચૂલો બુલો સળગાવીને છે અને હવે એવડી મોટી મેગી બનાવવાની છે આપણે, એમાં કાંઈ ઘટવા દેવાનું નથી. જો આ ચૂલો લીધો, આ ગેસનો બાટલો લીધો, હવે ચૂલાને થોડો ફાસ્ટ કરી એની ઉપર તપેલી મૂકી અને એમાં નાખી દઈએ આપણે પાણી થોડુંક ઠંડુ છે એટલે વાર લાગશે ગરમ થતા, કાંઈ વાંધો નહીં, હાલશે, થઈ જાય ફટાફટ, વાર નહીં. ચૂલો આપણે એવી લીધો. હવે આમાં આપણે નાખી દઈએ મેગી. હવે જો તમે કેવી મેગી બને, એક નંબર બનાવું તો જ બકે, એમાં બાકી કાંઈ ઘટે નહીં મોટા ભાઈ. ને આપણે ગમે એ કામ કરી એમાં કાંઈ ઘટે જ નહીં. શું કેવું લાલા તારું? બરાબર છે. આજ તો આરામ થાય ને એક નંબર. હા, હરિદ્વારની ઘાટી બહાર છે, અત્યારે હરિદ્વાર પૂગ્યા છે અને આ જે તમને ઝાડવા દેખાય છે એની પાછળ ગંગા નદી છે. એ નદી તમને હવે સવારે બતાવશું, અથવા તો જો વહેલા નીકળી જાય તો નહીં બતાવી. આમાં થોડોક ભૂકો છે, થોડોક ભૂકો નાખી દઈએ. હવે જે રીતે બને એ રીતે, બાકી મસાલો નાખવો અમે. આપણો વિષય નથી પણ આજમાં બનાવી પાક. હાલો તો હમણાં બને કેવી બતાવું તમને ફરી વાર. તો ભાઈ ગ્રેવી વાળી મેગી થઈ ગઈ છે રેડી. હવે આપણે ખાવાની છે ને આરામ કરી જવાનું છે. હવે અહીંથી આપણે સવારે નીકળવાનું છે કેવું સોનપ્રયાગ. અને આજ ભાઈ બહુ ઘણા બધા કિલોમીટર ગાડી કરી એટલે બધું ફરે છે. સુઈ જવાનું છે, આરામ કરી જવાનું છે ને કાલે સવારે વહેલા નીકળવાનું. પછી આપણે પ્રથમ દિવસે વહેલા સવારે કેદારનાથ મહાદેવના દર્શન કરવા નીકળવાનું છે. તો મળશું હવે નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.